અમદાવાદમાં ગેરકાયદે બાંધકામનો સફાયો એએમસીનું ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફરી વળ્યું। ગેરકાયદે બાંધકામ પર એસ્ટેટ વિભાગે કામગીરી કરી। 50થી વધુ ગેરકાયદે મકાન એસ્ટેટ વિભાગે તોડી પાડ્યા। 3 દિવસ સુધી સંતોષીનગરમાં ડિમોલેશનની કામગીરી ચાલશે। છેલ્લા ઘણા સમયથી અમદાવાદમાં ગેરકાયદેસર બાંધકામ તોડવાની જે ઝુંબેશ છે તે ચાલુ કરી છે, ત્યારે આજે વધુ એક વખત ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે। અમદાવાદના પૂર્વ વિસ્તારના આ દ્રશ્યો છે કે ખાસ કરીને કુબેરનગરના સંતોષીનગરમાં મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે। છેલ્લા ઘણા સમયથી કોર્પોરેશન અને પોલીસ વિભાગ સંકલન સાથે આ પ્રકારની જે કામગીરી છે તે કરી રહી છે અને 50 કરતાં પણ વધુ જે ગેરકાયદેસર બાંધકામ છે, મકાનો છે, તેને તોડી પાડવાની જે કામગીરી છે તે કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહી છે। છેલ્લા આગામી 3 દિવસ સુધી આ જ પ્રકારે સંતોષીનગરમાં જે મેગા ડિમોલેશનની કામગીરી છે તે ચાલવાની છે અને તેના જ માટે અંદાજે હિટાચી મશીનો અને ખાસ કરીને કહી શકાય કે અનેક પ્રકારની જે કામગીરી છે તે તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે। પોલીસ વિભાગના તમામ જે પોલીસ અધિકારીઓ હોય કે પછી સરદારનગરનો જે સ્ટાફ હોય તે અહીંયા હાજર છે અને જે તોડી પાડવાની જે કામગીરી છે તે હાલ કરવામાં આવી રહી છે। કેમેરામેન અંકિત સાથે માનસી પટેલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।